સદગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં સમજાવી રહ્યા છે કે આ સૃષ્ટિ કેવી રીતે બની, કોણે બનાવી વગેરે ઉપર આપણે વિચાર કરીશું. ભારતમાં અને વિદેશોમાં દરેક જગ્યાએ લગભગ એક સરખી ધારણા કરવામાં આવી છે કે એક નિરાકાર શક્તિ છે. તે નિરાકાર શક્તિથી આ સૃષ્ટિની રચના થઈ છે. તેને બ્રહ્મ કહો, શૂન્ય કહો, મન કહો કે નિરાકાર કહો, માત્ર નામ જ અલગ અલગ છે, પરંતુ વસ્તુ એક જ છે. તેનાથી જ આખી સૃષ્ટિ અને તત્વો બન્યા છે. તેનાથી જ આ શરીર અને આ જળવત જગત બન્યું છે. બધું એનાથી જ બન્યું છે. જેમ કે મેંદો એક જ હોય છે, એ જ મેંદામાંથી સમોસા બને છે, મઠડી બને છે અને બીજા ઘણા પકવાન બનતા હોય છે, પણ મેંદો એક જ હોય છે. મેંદાના કણ મળીને અલગ અલગ આકાર લે છે અને આપણે એને અલગ અલગ નામ આપતા હોય છે. ખરેખર એ મેંદો જ હોય છે અને મેંદો દરેક ચીજમાં હોય છે. એવી કોઈ જગ્યા બાકી રહેતી નથી જ્યાં મેંદો ન હોય. આ જ રીતે બ્રહ્મ છે. એવી કોઈ જગ્યા નથી જ્યાં બ્રહ્મ ન હોય. જે નિરાકાર આકાશ શૂન્ય છે, એવી કોઈ જગ્યા નથી જ્યાં એ નથી. કારણ કે દરેક ચીજ એનાથી જ બની છે. તેથી દરેક જગ્યાએ એ અસ્તિત્વમાં છે. એ જ નિરાકાર ચીજને સંતોએ પરમાત્મા કહી દીધા. આ ભૂલને આજે આપણે સુધારશું કે પરમાત્મા નિરાકાર છે કે સાકાર છે, કે એ બંનેથી પર છે. આ જ વસ્તુને આજે આપણે સ્પષ્ટ કરીશું. ભક્તો, આખા બ્રહ્માંડમાં 4 શ્રેણીના ગુરુ સૃષ્ટિની રચના પર પ્રકાશ નાખે છે. સૌથી પહેલા ગુરુ એ હોય છે જે શરીરને પરમાત્મા માને છે. જેમ કે રામ, કૃષ્ણ, ભોલેશંકર અથવા અન્ય કોઈ પણ ગુરુનું શરીર, જેને તમે શરીર ઘોષિત કરી દીધા છે. જેમ કે તે કહેશે કે તમે એક પુરુષ છો અને મહિલાને કહેશે કે તમે એક સ્ત્રી છો. તમને પુરુષ અને સ્ત્રી જ કહીને બોલાવશે અને સમજાવશે કે તમે એક શરીર છો. એનો અર્થ એ છે કે આવા ગુરુઓને કોઈ જ્ઞાન હોતું નથી. તમારો સ્વરૂપ માનવ શરીરથી પણ કંઈક અલગ છે. તે પોતાને પણ શરીર સમજશે, આપણા જન્મદાતા ભગવાનને પણ શરીર સમજશે. આ સૌથી નિમ્ન સ્તરનું જ્ઞાન છે. આ નિમ્ન સ્તરના ગુરુઓ ભગવા પહેરીને કથા સંભળાવવા બેસી ગયા હોય છે. તેને અધ્યાત્મ સાથે કાંઈ લેવા દેવા હોતું નથી. ત્યાંની પછી બીજા નંબરના ગુરુ આવે છે જે નિરાકારને પરમાત્મા માને છે. આખી સૃષ્ટિ નિરાકારથી બની છે એવું દર્શાવે છે. આમાં પણ 2 પ્રકારના છે. પહેલા પ્રકારના ગુરુ કહે છે કે શૂન્યથી ચેતના પ્રગટ થઈ. ચેતનાઓએ મળીને એક તંત્ર બનાવ્યું અને તે તંત્રથી માણસનું શરીર બન્યું. અને એ પહેલું શરીર તમે અને હું છીએ. આ લોકો એમ સાબિત કરે છે કે બધું શૂન્યથી પ્રગટ થયું છે. પણ એ લોકો એ સાબિત નથી કરી શકતા કે શૂન્ય ક્યાંથી પ્રગટ થયું. આત્માથી કેવી રીતે શૂન્ય પ્રગટ થયું એ વિશે એ લોકો ગોળ ગોળ વાતો કરે છે અને કહે છે કે આ તો એક અટલ વિધાન છે. આત્માનું સનાતન વિધાન છે. મોટા ડાયલોગ મારીને તમને કહી દેશે કે આ અટલ વિધાન છે અને વાત ખતમ કરી દેશે. પણ જો આ અટલ નિયમ છે તો બીજી વાર પણ લાગુ થાય, હંમેશા લાગુ રહેશે. આમાં તમને મુક્તિ નહીં મળે. હવે આ જ શ્રેણીમાં બીજા પ્રકારના સંત કહે છે કે પરમાત્મા નિરાકાર છે. તેનાથી જ આખું બ્રહ્માંડ પેદા થયું છે અને તમે ને હું જીવ છીએ એમ કહે છે.
એ જીવની સંજ્ઞા આપશે. તમને મન અથવા શરીર નહીં કે નિરાકાર પરમાત્માએ જે શરીર બનાવ્યા છે તેમાં તમે રહો છો એમ કહેશે. ત્રીજા ક્રમના ગુરુ આ બંનેથી જુદું કહેશે કે જીવ અવિનાશી અને અનાદિ છે. આ દુનિયા પણ અનાદિ છે. ના તો જીવને કોઈએ બનાવ્યા કે ના તો આ દુનિયાને કોઈએ બનાવી છે. આ બંને શરૂઆતથી જ હતા. આવા લોકો તમને કબીર પંથમાં મળી જાય, ખાસ કરીને પારખ સિદ્ધાંતવાળા. ક્યારેય માનશે નહીં કે આ શરીરો ધરતી આકાશને કોઈએ બનાવ્યા છે. તેઓ એમ જ કહેશે ધરતી આસમાન પણ શરૂઆતથી જ હતા. ચોથા ક્રમના સંતને ખબર હોય છે કે આત્માથી બ્રહ્મ કેવી રીતે પેદા થયો છે, ક્યાં ભૂલ થઈ છે. બ્રહ્મથી સૃષ્ટિ જેમ બની તેમને દરેક વાત અને બધી ગતિવિધિ વિશે ખબર હોય છે. આ પરમ સંત હોય છે, એને ભૂલ ક્યાં થઈ છે એ ખબર હોય છે. અને એ ભૂલને અટલ નિયમ બનાવી દેતા હોય છે. તે કહેશે કે આ તો અટલ નિયમ હતો કે સૃષ્ટિ બને, માણસના શરીર બન્યા, સૂક્ષ્મ શરીર બન્યું. કેમ કે તે અજ્ઞાની હોવાને કારણે તેમને કંઈ ખબર નથી હોતી કે ખરેખર ભેદ શું હોય છે. કારણ કે તે પણ આપણી જેમ જ ગર્ભથી આવ્યા હોય છે, ગર્ભમાં ઉલટા લટક્યા. આજે જે ભૂલ કહું છું એને તે અખંડ નિયમ કહીને લોકોને ગુમરાહ કરે છે, કેમ કે તે અજ્ઞાની હોય છે. આ ભૂલ સુધારવા માટે પરમ પિતા પરમાત્મા સ્વયં આવે છે. એમની નજરોથી કંઈ સટકતું નથી. આ સૃષ્ટિ કેમ બની, ક્યાં ભૂલ થઈ, તમને તે જ પરમાત્માની વાણી બતાવીશ. એ વાણીમાં સ્પષ્ટ લખ્યું છે કે ક્યાં ક્યાં ભૂલ થઈ. તમે અને હું બંને જાણીએ છીએ કે દુનિયામાં જે કંઈ છે તે આત્મા છે. આત્મા સિવાય કાંઈ નથી. પરમાત્માના નામની આગળ પરમ લગાડી દેવાય છે. તે કોઈ ભૂલ નથી કરતા એટલે પરમાત્મા કહેવાય છે અને આપણે આત્મા કહેવાય છીએ. ખરેખર આત્મા જ સનાતન છે અને સનાતન આત્માથી જ ભૂલ થઈ છે. આ હું કહું છું એટલે તમને સાચું નહીં લાગતું હોય, પણ હું કબીર સાહેબની વાણીથી પ્રમાણિત કરીશ. ત્યારે તમને વધારે સમજાશે અને તમારી બુદ્ધિ અને વિવેક કામ કરવા લાગશે. સંતો એસી ભૂલ જગમાહી, જાતે જીવ મિથ્યા મેં જાય. સાહેબ કહે છે સંતો, જુઓ આપણે અજ્ઞાની મૂર્ખ હોવા છતાં કબીર સાહેબ ખૂબ શાલીનતાથી આપણને સંતો કહીને બોલાવે છે. અને આપણા જેવા મૂર્ખ લોકો આવા સંતોને અજ્ઞાની, ફસાવનારા એવું ઘણું કહી દેતા હોય છે. અહીં આપણી બુદ્ધિનું સ્તર કેટલું નિમ્ન છે એ ખબર પડે છે. સાહેબ કહે છે કે એવી ભૂલ જગતમાં પડી ગઈ છે કે જેનાથી દરેક જીવ જૂઠની રાહ પર ચાલી નીકળ્યો છે. એટલે કે જૂઠી મુક્તિના ચક્કરમાં ફસાયેલો છે. આગળ કહે છે જેને બ્રહ્મ કહેવામાં આવ્યો છે તે અખંડિત છે, તે પરમાત્મા છે. જેના માટે ઘણીવાર કહેવાયું છે અહમ બ્રહ્માસ્મિ એકો બ્રહ્મ દ્વિતીયા નાસ્તિ. એવો બ્રહ્મ જે ખુદ ભૂલેલો છે, જે પોતાના સ્વરૂપને ભૂલીને પોતાના પડછાયાને સત્ય માની બેઠો છે. અને એ જ પડછાયાથી એણે પોતાની ઈચ્છા પ્રગટ કરીને, અભિમાન પ્રકટ કરીને સૃષ્ટિ રચી દીધી. કબીર સાહેબની પ્રમાણિત વાણી છે સંતો એસી ભૂલ જગમાહી, જાતે જીવ મિથ્યા મેં જાય. પહેલે ભૂલે બ્રહ્મ અખંડિત, જાય આપન માની. જાય મેં ભૂલત ઈચ્છા કીની, ઈચ્છા તે અભિમાની. અભિમાની કરતા હોય બેઠા, નાના પંથ ચલાયા. વહી ભૂલ મેં સબ જગ ભૂલા, ભૂલ કા ભરમ ન પાયા. લખસો રાશિ ભૂલતે કહીએ, ભૂલતે જગ बिटमाया. जो है सनातन सोई भूला, अब सो भूल ही खाया.
ભૂલ મિલતે ગુરુ મિલે પારખી, પારખ દેહ લખાયા। કહે કબીર ભૂલ કી ઔષધિ, પારખ સબકી બાઈ। જાય મેં ભૂલત ઈચ્છા કીની, ઈચ્છા તે અભિમાની। અભિમાની કરતા હોય બેઠા, નાના પંથ સલાયા। અભિમાની થઈને કરતા પુરુષ બની બેઠો, તે આ દુનિયાને બનાવનાર બની બેઠો અને આ દુનિયા પ્રગટ કરી લીધી। હવે જેવી એણે ભૂલ કરીને તેણે સૃષ્ટિ બનાવી નાખી। આપણે લોકો જેટલી પણ આત્માઓ હતી એ બધું ભૂલી ગઈ। એ જેમ ભૂલી ગયા એમ બધા ભૂલતા ગયા। આપણા બધાની એક જ ભૂલ હતી અને એમાં જ બધા ભૂલતા ગયા। લખ 84 ભૂલતે કહીએ, ભૂલતે જગભીટ માયા। જો હે સનાતન સોઈ ભૂલા, અબ સો ભૂલ હી ખાયા। જો કબીર સાહેબે કેટલું સ્પષ્ટ કહી દીધું કે લખ 84ના જે ક્ષેત્ર બન્યા છે તે બધા આપણી ભૂલોને કારણે જ બન્યા છે। હવે જે સનાતન છે તે આત્મદેવ છે, જેને આત્મા કહે છે તે જ સૌથી પહેલાં ભૂલી ગયા। તે જ ભૂલેલા છે, હજી એની ભૂલ સુધરી નથી અને એની સુરતી ધક્કા ખાધા કરે છે। ભૂલ મીટે ગુરુ મિલે પારખી, પારખ દેખ લહાયા। કહે કબીર ભૂલ કી ઔષધિ, પારખ સમકી ભાઈ। જુઓ કેટલો સુંદર શબ્દ છે। કહે છે કે ભૂલ ત્યારે જ સુધરે છે જ્યારે પારખી ગુરુ મળે છે। પારખી ગુરુનો મતલબ પારખ સિદ્ધાંતવાળા નહીં, પારખીનો મતલબ છે જે પરખ કરવાનું જાણે છે। કેમ કે ગુરુની પરખ દ્વારા જ શેલાની પરખ કામ આવે છે। ગુરુ પારખી ન હોય તો શેલો પણ પારખી ન હોઈ શકે। તમે સમજો છો જે હું કહું છું? આ જેટલા મોટા ગુરુ ગાદીઓ પર બેઠા છે તેમની બુદ્ધિ બેર મારી ગઈ છે। તે સમજી જ નથી શકતા કે આપણને ગુરુએ શું દીધું અને એને જ એ સત્ય માનીને બેસી ગયા, પોતાની બુદ્ધિ હલાવતા જ નથી। કબીર સાહેબ કહે છે કે જો ગુરુ પારખી મળી જાય તો તમારી ભૂલને મટાડી દે, ભૂલને ખતમ કરી નાખે। કહે કબીર ભૂલ કી ઔષધિ, પારખ સબકી ભાઈ। એટલે કે આપણા બધાની ઔષધિ એક જ છે, તે પરખ। કોની પરખ? તો કહે છે શબ્દની પરખ। કબીર સાહેબ કહે છે શબ્દ શબ્દ સબ કોઈ કહે। દરેક સંત શબ્દ લઈને બેઠા છે, એવા કોઈ સંત નથી જે શબ્દ લઈને ન બેઠા હોય। શબ્દ 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 કોઈ કહે, વો તો શબ્દ વિદે, જીવ્યા પર આવે નહીં, નિરખ પરખ કર લે। તો સાહેબ કહે છે જે શબ્દ તમને મળવાનો છે તેને સરખી રીતે નિરખી પરખી લ્યો, તેનાથી મુક્તિ મળશે કે નહીં। મુક્તિ કોઈ પણ શબ્દથી મળી જાય એવું નથી। માત્ર ને માત્ર સાર શબ્દથી મુક્તિ મળે છે। સાર શબ્દ કોઈ ગ્રંથમાં નથી લખાયો, તે સાર શબ્દને મૂળ જ્ઞાન કહેવામાં આવ્યું છે। જેમ સાહેબે કીધું છે કે 33 અરબ જ્ઞાન હમ ભાખા, સાર શબ્દ હમ ગુપ્ત હી રાખા। સાર શબ્દ સંતોના હાથમાં દેવામાં આવ્યો છે, એટલે કે એનો ભેદ સંતોને આપવામાં આવ્યો છે। 33 અરબ જ્ઞાન પુસ્તકમાં લખાયું છે, પણ 33 અરબ જ્ઞાન મૂળ જ્ઞાન તરફ ઈશારો કરે છે। બાળક જે સ્તરનું હોય, સદગુરુ એ સ્તરનું જ્ઞાન આપે છે અને તે જ્ઞાન એ જ મૂળ તરફ ઈશારો કરે છે। મૂળ જ્ઞાન સદગુરુ પાસે રાખ્યું છે। સદગુરુ જ્યારે મળે ત્યારે ભેદ બતાવે છે। 33 અરબ જ્ઞાન વાંચવાની જરૂર રહેતી નથી। કબીર સાહેબ કહે છે જો તમારે સાર શબ્દ જોઈતો હોય તો સદગુરુ પાસે જાઓ, વિવેક દ્વારા એને પરખો। જ્યારે સદગુરુ ન મળે ત્યારે ગ્રંથ વાંચો। જો સદગુરુ મળી જાય ત્યારે સત્સંગ મળી જાય। વાણી શું કહે છે? દરેક વાણીનો એક મતલબ, એક સાર હોય છે। હંસ સારને સમજી લે છે
કાગડા સાર અસારનો ભેદ સમજી શકતા નથી. વાત કરીએ તો આપણને મુક્તિ કોનાથી મળીએ, કોનાથી જોઈએ છીએ? કોણે આપણને બંધનમાં નાખ્યા છે? આપણે કોણ છીએ? એ સૌથી મોટો સવાલ છે. ઘણા અજ્ઞાની ગુરુ તમને મળશે અને કહેશે કે તમે મન છો, કેમ કે સુખ દુઃખ ભોગવો છો. હજી એને મનની પરિભાષાની જ ખબર નથી કે મન શું હોય છે. મન જડ હોય છે, પણ ચેતનનો સહારો લઈને, આત્મ તત્વનો સહારો લઈને એ ચેતન દેખાય છે. ચેતન સત્તા બિરાજમાન હોવાને કારણે તમારું જડ શરીર ચેતન દેખાય છે. તમારા આત્માની સુરતી ટકી રહી છે, એટલે ચાલે, બોલે, ખાય, પીવે, ઉઠે, બેસે એને કોઈ મૃત ન કહી શકે. પણ જે દિવસે આ સુરતી શરીરમાંથી નીકળી જશે એ મૃત કહેવાશે. અને લોકો કહેશે કે માણસ મરી ગયો, અર્થાત શરીરમાં કઈ કમી છે. બાકી તો હૃદય, કિડની, લીવર, હાથ, કાન, નાક બધું જ છે. એ કઈ ચીજ દેખાતી નથી. તે છે આત્મા, અને એ નથી એટલે તે મૃત છે. ઘણા સ્વયંભૂ આત્મજ્ઞાની મળશે જે તમને કહેશે કે આત્મા સજીવ અને નિર્જીવ બંને વસ્તુમાં હોય છે. કેવી મૂર્ખતાની વાત છે. તમારે વિચાર કરવાનો છે. સજીવ અને નિર્જીવનું ઉદાહરણ આપીને કહેશે કે બંનેમાં જીવ લખેલું છે, મતલબ બંનેમાં આત્મા છે. તમે પોતે જ વિચારો. તમે નાનપણમાં ભણ્યા છો કે જે શબ્દ અથવા અક્ષર આગળ સ લાગે તો એ સ એની સાથે જોડાઈ જાય છે. એનો અર્થ સ પછી જોડીને જ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે સ બલ એટલે બલ સહિત, સ પરિવાર એટલે પરિવાર સહિત. એવી જ રીતે સજીવ એટલે કે જેમાં જીવ હોય છે એને જીવ કહેવામાં આવે છે. એની સાથે જીવ હોય છે. મનુષ્ય, હાથી, બિલાડી, કૂતરો વગેરે. અને એનાથી બિલકુલ ઉલટું જેમ કે નિર્જીવ, મતલબ એમાં જીવ નથી. એ બધા નિર્જીવ અથવા જીવ રહિત હોય છે. ઉદાહરણ તરીકે નિર્વસ્ત્ર એટલે કે જેણે વસ્ત્ર નથી પહેર્યા. નિર્ગુણ એટલે જેને ગુણ નથી. એવી રીતે ખુરશી, મેજ, પથ્થર આ બધું નિર્જીવ છે, જેમાં જીવ નથી. એમાં ચેતના નથી. એને મારો કાપો તો એ શીશ ન પાડે, પણ જ્યાં જીવ છે ત્યાં તે પોતાનો બચાવ કરશે. હવે તમે કહેશો કે વૃક્ષમાં જીવ છે તો કે કેમ બચાવ કરતા નથી? પરંતુ એની બહુ સૂક્ષ્મ ચેતના હોય છે. લજામણીના છોડને જો તમે અડશો તો સંકોચાઈ જશે, એટલે કે એનામાં અન્ય વૃક્ષ કરતાં વધારે જીવ છે. પણ એ જ છોડને મૂળથી ઉખાડીને જમીન પર અલગ નાખી દેહો તો કંઈ નહીં કરીએ, કેમ કે હવે એમાં જીવ નથી. ભક્તો, સજીવ અને નિર્જીવની આ નિશાની છે. મુક્તિ શું છે? માની લો તમને કોઈ જેલમાં નાખી દેવામાં આવ્યા. તે જ જેલની અંદર જેલ, એમાં અનંત હજારો અનંત જેલ છે જે ક્યારેય ખતમ નથી થતી. જો તમારે એ જેલમાંથી મુક્તિ જોઈતી હોય તો જે દરવાજામાંથી અંદર ગયા છો એમાંથી જ પાછા નીકળતા જાઓ. જ્યાં તમે પહેલાં હતા ત્યાં જ પાછા પહોંચી જાઓ. જેલ બની તે પહેલાં તમે મુક્ત હતા. જેલ બની એટલે તો તમે કેદી બન્યા. ઘણા લોકો કહે છે આવા જ્ઞાન દેવાવાળા છે જેના પર હસવું આવે અને દુઃખ પણ થાય. આ કેમ પદભ્રષ્ટ થઈ ગયા છે? એ તો કહેશે કે જેલમાંથી મુક્ત થવું હોય તો જેલમાં જ મરી જાઓ. તો મુક્ત કેવી રીતે છે? આ બિલકુલ અજ્ઞાન છે. કબીર સાહેબ મુક્તિ વિશે બીજકની પહેલી સાખીમાં આમ બોલે છે, જહીંયા જન્મ મુકતા હતા તહીંયા હતા ન કોઈ, સઠી તુમ્હારી હૈ જગા, તું કહાં ચલા ભિગોઈ. સાહેબ બિલકુલ સાફ કહી દીધું કે જ્યારે તું જન્મ મરણથી મુક્ત હતો તે અવસ્થા બીજી કોઈ અવસ્થા નથી. પણ જો સનાતનથી પહેલી ભૂલ થઈ તે આત્મ તત્વથી નીચે ઉતરી ગઈ. સુરતી જ્યારે શબ્દથી અલગ થઈ, આત્માની સુરતી અલગ થઈ જ્યારે જેલમાં પહોંચી, એટલે કે બ્રહ્મનું નિર્માણ કરતાં કરતાં 5 તત્વોમાં પહોંચી ત્યારે બંધનમાં પડી ગઈ.
પાછી પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત ન કરી શકી, અરબો ખરબો જન્મ થઈ ગયા, હજી બંધનમાં જ પડેલી છે. આથી પરમપિતા પરમાત્માએ એક ગુરુના રૂપમાં, એક પુરુષના રૂપમાં આપણને સમજાવવા આવવું પડ્યું. તે પરમપિતા પરમાત્મા જ મૂળ સુરતી છે. તે શબ્દ જે જ્ઞાનમાં રહીને સુરતી દ્વારા આપણને સમજાવવામાં આવે છે. જય ગુરુ નીતિન સાહેબ, જય ગુરુ વૈરાગ સાહેબ, જય ગુરુ મદન સાહેબ, જય જય મુક્તિના દાતા કબીર સાહેબની જય.